મતલબ ટ્રાન્સફોર્મેશન એ સેલ્ફ એનર્જીનો પાર્ટ છે અને મોટિવેશન એ બાહ્ય એનર્જીનો પાર્ટ. મને કંઈક કરવું છે, મને કોઈ કે પછી હું કરું તો એ મોટિવેશન. સૌપ્રથમ મનીષભાઈ મને બતાવો કે મોટિવેશન અને ટ્રાન્સફોર્મેશન વચ્ચે ડિફરન્સ શું હોય છે? અને બહુ સરસ સવાલથી ઋત્વિકભાઈ તમે શરૂઆત કરી છે. બંને વર્ડ અલગ અલગ છે ને બંનેનો પ્રભાવ પણ લોકો પર અલગ અલગ છે. માનો તમારી પાસે એક ફુગ્ગો છે અને એ ફુગ્ગાને તમે ફૂલાવો છો અને એ ફુગ્ગો ફૂલે છે અને પછી એ ફુગ્ગો પોતાની એનર્જી સાથે જોડાઈને પોતામાં રહેલા એફર્ટ્સને બહાર કાઢે છે. ધેટ ઇઝ મોટિવેશન. પણ એ ફુગાને ફૂલાવતાની સાથે સાથે જ એ રબરની જે એલાસ્ટિસિટી એવી સ્ટેજ પર પહોંચે છે કે જે પોતે કંઈક કરી શકે એવી ક્ષમતામાં જાય છે. ધેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. મતલબ બદલાવ અને મોટિવેશન બંને અલગ અલગ વસ્તુ છે. મોટિવેશન તમને કામ કરવા માટે પ્રેરણા આપે છે. ટ્રાન્સફોર્મેશન તમારા અંદરના સ્વભાવને બદલીને તમને કામ માટેનો ઉત્સાહ આપે છે. આ બંને વસ્તુ સાથે હોય તો ખૂબ એનર્જી મળે છે. મોટિવેશન બાહ્યત વસ્તુઓને પોતાના જીવનમાં જોડાણ સાથે કામ સંલગ્ન કરે છે, જ્યારે સેલ્ફ મોટિવેશન છે ને આપણને અંદરની એનર્જી આપે છે. મતલબ ટ્રાન્સફોર્મેશન એ સેલ્ફ એનર્જીનો પાર્ટ છે અને મોટિવેશન એ બાહ્ય એનર્જીનો પાર્ટ છે. ઓકે. ઘણા બધા લોકો આપણે જોતા હોઈએ છે કે મતલબ એવું કહેતા હોય છે ભાઈ અંદરથી મોટિવેશન નથી આવતું, એને મોટિવેટ થવા માટે ઘણી વખત કોઈ પ્રકારનો મતલબ લાઈક વિડીયો જોવા પડતા હોય, આ પ્રકારનું કરવું પડતું હોય. આના પાછળનું કારણ શું હોય છે? જનરલી છે ને વ્યક્તિ છે ને એ 5 રીતે પોતાની જાતને જોતો હોય: વાણી, વર્તન, વ્યવહાર, વિચાર ને વલણ. આ 5 જગ્યાએ માણસનો આખો સ્વભાવ એનાથી બનતો હોય અને એ 5 જગ્યા ઉપર માણસને જ્યારે એવી વસ્તુઓને ફેસ કરવી પડે કે જે એના સિલેબસમાં જ ના હોય. સાવ ગુજરાતીમાં કહીએ તો એનું કપોપટી હોય જ નહીં, એની પેટર્નમાં જ ના આવતું હોય, ત્યારે એ એવી વસ્તુઓની વાર્તાઓ બનાવે અને એ વાર્તાઓને તોડવા માટે એને એની કરતાં મોટી વાર્તાઓ જોઈએ અને એ મોટી વાર્તાઓનો પ્રભાવ એટલે મોટિવેશન. મને કંઈક કરવું છે, મને કોઈ કે પછી હું કરું તો એ મોટિવેશન, અને મને કંઈક કરવું જ છે એટલે જ હું કરું તો એ સેલ્ફ મોટિવેશન. આ બંને વચ્ચે ખાલી આટલો જ ફરક છે અને જરૂરી છે. અમારું કામ છે અને મને કોઈ મોટિવેશનલ સ્પીકર કે એના કરતાં કોઈ વધારે મને જો ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર કે તો મને બહુ વધારે ગમે છે. કેમ કે મોટિવેશન છે ને એ ડોઝ છે વ્યક્તિને ઇન્સ્પાયર કરવાનો. ટ્રાન્સફોર્મેશન છે ને એ વ્યક્તિને બદલવા માટેનો અંદરથી આખો બદલી નાખે ચેન્જ છે અને ચેન્જ બહુ જરૂરી છે અને એ ચેન્જથી જ માણસનો સ્વભાવ અને પ્રભાવ બંને બદલે છે. ઓકે. અત્યારના સમયમાં ખાસ કરીને વાત કરું, આપણે પેરેન્ટિંગ ઉપર વાત કરી કે સાસુ વહુના ઝઘડાઓ, ઘરમાં પરિવારમાં અલગ અલગ પ્રકારના ઝઘડાઓ થતા હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક મતલબ એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગનો ભાગ હોય છે કે શું હોય છે ઝઘડા વધવા પાછળનું કારણ? મેં છે ને બહુ બધી વસ્તુઓ પર આની પર કામ કર્યું છે. લગભગ ગુજરાતના 25 લાખ કરતાં વધારે વાલીઓને મળવાનો મોકો ભગવાને મને આપ્યો. 450 શાળાઓમાં હું ગયો છું અને બાળકોના માતા પિતા હારે વાત કરી છે. હું જ્યારે વાત કરું છું ત્યારે હું ફેક્ટ ઉપર જ વાત કરું છું. એમને ખોટું લાગે તો બી મને ચિંતા નથી. એ પ્રોગ્રામ એવો હોય પેરેન્ટિંગનો કે જેમાં બાળકો એલાઉડ ના હોય. કેમ કે બાળક સામે ઓનલી માતા પિતા, બાળકો એલાઉડ હોય જ નહીં. કેમ કે બાળકોની સામે માતા પિતાની ભૂલો ના બતાવાય. 100%. તો એ ભૂલોની અંદર તમે જે ઝઘડાઓ કહો છો ને, જેટલા ઝઘડા માતા પિતાના ઝઘડાઓ છે ને એટલા જ ઝઘડાઓ બાળકો જોવે છે અને એ ઝઘડા જોઈને બાળકો પણ ઝઘડાઓ શીખે છે. હવે ઝઘડાનો સ્વભાવ છે, ઝઘડાનો મતલબ એવો જરે નથી હોતો કે મારે કંઈક સાબિત કરી દેવું છે. ઝઘડાનો સ્વભાવ એવો હોય છે કે સંતોષ નથી મળતો. હું સાચો છું ને તું ખોટો છો, એ જ ગેમ ચાલે છે. તમે કીધું ને સાસુ વહુના ઝઘડા, તો તમે જોજો સાસુ વહુના ઝઘડામાં શું મેટર હશે. સાસુ એમ કહેતા હશે કે હું સાચી અને વહુ એમ કહેતા હશે કે હું સાચી. તો આ છે ને વુ ઇઝ રાઇટની ગેમ છે કે તું સાચી હું સાચી, તું સાચી હું સાચી. પણ ગેમ ખાલી અન્ડરસ્ટેન્ડિંગમાં મૂકો એટલે સમજણ એવું કહે છે કે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. વોટ ઇઝ રાઇટની ગેમ રમો. શું સાચું ને શું ખોટું, તકલીફ પૂરી થઈ જશે. સંતોષ, સુખ, સુવિધાઓ, સગવડ, પૈસો, પ્રતિષ્ઠા આ બધું જ હોય પણ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ના હોય ને એટલે પ્રોબ્લેમ હોય. દુનિયાના બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે સમજણ. એ સમજણ જો આવી જાય તો બધું સોલ્વ થઈ જાય. અને તમારો વંદન પ્રોગ્રામ છે એ શું છે, એના વિશે થોડું બતાવો. એ ઈશ્વરે આપેલા એક આશીર્વાદ છે. પરિવારોત્સવ પ્રોગ્રામ હું કરતો હતો. ઘણા બધા પરિવારોત્સવ પ્રોગ્રામની અંદર લોકોના ઝઘડાઓ સોલ્વ થયા, લોકોના એકબીજાને મળવાના મોકા મળ્યા, ખાલી થયા લોકો. અને એમાંથી એક આ નાનકડા પ્રોગ્રામનું ઓપરેશન ક્રિએટ થયું જેમાં પરિવારોત્સવનો પાઠ આવે છે. ધરતી પરના શ્રેષ્ઠ અસ્તિત્વ એટલે માતા પિતાનું પૂજન કરવાનો અને એનો સ્વીકાર કરવાનો ભાવ એટલે વંદન.